આજે હું બનાવીશ ભીંડાનું શાક। આજે આપણે એકદમ અલગ રીતે ભીંડો બનાવવાના છે। ભીંડો તો બહુ જ બધી વાર બનાવ્યો છે, પણ આજે એકદમ અલગ રીતે બનાવવાની છું। આજે હું બનાવવાની છું દહીં તીખારી ભીંડો। જોતાં જ ખાવાનું મન થાય ને એટલું સરસ બને છે। ચાલો રેસીપી ચાલુ કરી લેવી। તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈશું આપણે વઘારમાં રાઈ। આપણે આ દહીં બનાવીશું તો આપણે થોડાક રાઈના દાણા નાખવાના છે, જેથી વઘાર સારો આવશે। જીરું નાખી દીધું। આપણે નાખશું કઢી પત્તા। અમે લીધી છે 2 તીખી મરચી। હવે આપણે નાખશું લસણ। મેં આદુ અને લસણ 2 ચમચી લીધા છે। હવે આપણે એને થોડુંક સાતળી લઈશું, હલકું એવું। કલર નથી બદલવાનો, બસ થોડુંક હલકું સાતળી લઈશું, જેથી લસણ એકદમ કાચું ન રહે। આપણે નાખી દઈશું ઉપરથી નમક, હળદર, ધાણા જીરું। મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે। આપણે ધાણા જીરું, હળદર, નમક નાખી દીધું છે। આપણે ઉપરથી નાખીશું લાલ તીખું મરચું, કાશ્મીરી મરચું, કલર સરસ આવશે। આપણે ચટણી મિક્સ કરી લઈએ। મેં અહીંયા ગેસ બંધ કરેલો છે। જો આપણે ચટણીને રાખી દઈશું ચાળમાં। હવે આપણે લઈશું બીજી કઢાઈમાં તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। આપણે એમાં નાખીશું થોડાક મેથીના દાણા, રાઈ, અને આપણે આમાં ફરીથી ભીંડો કકડાવવાનો છે। જીરું, લસણ, કઢી પત્તા। આપણે સેમ પેલો વઘાર કરે એમ જ કરવાનો છે। બસ આમાં બધો જ વઘારનો મસાલો થોડોક ઓછો લેવાનો છે। આપણે પહેલાં વઘાર કરી લીધો છે ને ચટણીનો સારી રીતે, એટલે હવે આપણે નાખી દઈશું આમાં ભીંડો। મેં અહીંયા ભીંડો 250 ગ્રામ લીધો છે, અને આપણે આ ભીંડાને તેલમાં સાતળી લઈશું। ધીમા ગેસ ઉપર આપણે આ ભીંડાને ચડવા દઈશું। આપણે ભીંડાને વઘારમાં સારી રીતે મિક્સ કરી લીધો છે। આપણે ઉપરથી નાખી દઈશું નમક। નમકને પણ આપણે ભીંડામાં મિક્સ કરી દેવી। આપણું નમક પણ મિક્સ થઈ ગયું છે સારી રીતે, અને આપણે ધીમા ગેસ ઉપર ઢાંકીને રાખી દઈશું। એકદમ ધીમો ગેસ રાખવાનો છે, અને 7-8 મિનિટ જેટલું મેં ઢાંકીને રાખી દીધું હતું। આપણે ખોલીને જોઈ લેવી ને ફરીથી હલાવી લેવી। આપણો ભીંડાનો લેપ પણ નથી થયો, એકદમ કોરો એવો ભીંડો આપણો થઈ ગયો છે। અને આપણે ઉપરથી નાખી દઈશું ટામેટું। મેં એક મોટું ટામેટું લીધું છે, ઝીણું કાપીને નાખ્યું છે। આપણે ટામેટાને ભીંડામાં મિક્સ કરી દેવી। હવે ટામેટાનું પાણી બળી જાય ને આપણો ભીંડો છે એ પણ ચીકાશ નહીં થાય। આપણી ચટણી બનાવીએ ઠંડી થઈ ગઈ છે। હવે આપણે આમાં નાખી દઈશું દહીં। દહીંને આપણે આ ઠંડી ચટણીમાં મિક્સ કરી દઈશું। જો આપણે ચટણી ઠંડી થઈ ગઈ છે ને એટલે આપણું દહીં છે ને એ પાણી નહીં થાય। જો ગરમ ચટણીમાં આપણે દહીં નાખી દઈશું ને તો આપણું દહીં છે ને એકદમ પાણી થઈ જશે। જો આપણી તો દહીં તીખારી બનીને તૈયાર છે। ચાલો આપણે જોઈ લેવી ભીંડો। જો ભીંડો પણ આપણો સારી રીતે કકડી ગયો છે। અને આપણે તૈયાર થયેલી તીખારીમાં આપણે નાખી દઈશું ભીંડો। આપણે ભીંડો પણ તેલમાં કકડાવી લીધો છે, અને આપણે દહીંની તીખારી પણ બનીને તૈયાર છે। તો બસ આપણો આ દહીં તીખારીનો ભીંડો બનીને તૈયાર છે। હવે આપણે આ પકાવવાનો નથી, બસ આપણે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે। આપણે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા, અને ધાણાને આપણે મિક્સ કરી દેવી સારી રીતે। જો તો અમારું દહીં તીખારી ભીંડો બનીને તૈયાર થઈ ગયો છે। જો કેટલો સરસ દેખાય છે। આમાં દહીં પણ આપણા કાચું નહીં લાગે। જેમ આપણે દહીં તીખારી ખાવી છે કે નહીં એ રીતે જ તે આપણો દહીં તીખારીનો ભીંડો સરસ લાગશે ટેસ્ટમાં। જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।